શુભ દિવસ બારસ પરોવણી છે. 5:30 વાગે સવારના પ્રાર્થના કરી છે તો બુદ્ધિ, શક્તિ, તેજ, પ્રકાશ કાયમ રહે. સત્સંગમાં કાયમ ટકી રહેવાય એવા આશીર્વાદ આપજો. એટલે પ્રકાશ આ છે, બુદ્ધિ આ પ્રકાશ નહીં, એની જરૂર પડે. પણ આ ગમે એટલું હોય ને, આખો સૂર્ય ઉગ્યો હોય ને, એ પ્રકાશ શરીર માટે કામમાં આવે. મન માટે, મનમાં અંધારું છે, અંદર અંધારું છે, એ પ્રકાશ તો આ વાત થાય. સત્સંગમાં કાયમ ટકી રહેવાય. આવો જો તમે વિચાર આવે, આપણને થાય ને કે અમારી દુકાન કાયમ ટકી રહે, આપણે અહીં રહેવાનું કામ થઈ જાય, સિટીઝન થઈ જઈએ, ગ્રીન કાર્ડ મળી જાય, એવું છે ને. આમ સત્સંગમાં ગ્રીન કાર્ડ મળી જાય, સત્સંગમાં સિટીઝન થઈ જઈએ કાયમ. સિટીઝન થાય પ્રશ્ન ઉકલી ગયો. ઓસ્ટ્રેલિયામાં PR હોય, પરમનન્ટ રેસિડન્સ, એ બધા ઈચ્છતા હોય છે. એમાં આ વાત સમજાવી જો આપણે, સત્સંગમાં કાયમ ટકી રહેવાય. જો માલ માનો હોય ને તો આ વિચાર આવે. સત્સંગમાં માલ માન્યો હોય, એમ પૈસામાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા ગયા, આપણે અહીંયા આવ્યા છો પૈસા માટે, તો એ વાત સમજાય છે તમને. એટલે આવો વિચાર રહે છે અને પ્રયત્નો પણ થાય છે કાયમ રહેવાય. એવા બધા પ્રયત્નો થાય છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા કાયમ રહેવાય એવા પ્રયત્ન થાય છે. એમ સત્સંગમાં હજુ આવું વિચાર હતો ને, એટલે એક ધક્કો વાગે ને આઉટ, સત્સંગમાંથી બહાર. જરાક તો અપમાન થાય અથવા કોઈ પૂછે નહીં, બોલાવે નહીં, જરાક અપમાન, સત્સંગ મૂકીને જતો જ રહેતા. કાયમ ટકી રહ્યો વિચાર જ નથી આવતો. મહિમા જ નથી સત્સંગનો. એમ બીજે આપણે આંટા મારી છે, અમારે સત્સંગમાં આંટા માર્યા ને ગયા, જતા રહ્યા. અરે આના જે મહારાજ કે સત્સંગ જે કોઈ વસ્તુ નથી, સત્સંગ કોઈ વસ્તુ, એના કોઈ પર આગળ કોઈ વસ્તુ નથી, એવો સત્સંગ મળ્યો છે. ત્યાં મહેલ હોય, કોઈ ભેટ આપ્યું તમને, જતા રહો મૂકીને. 2 મચ્છર કરડે, મૂકીને જતા રહો. અરે મચ્છરદાની બાંધીએ, ઓલા ઉપર બોલું મલમ લગાવીએ, બોલું આ શું, મચ્છર કરડે નહીં, અથવા કરડે તો એ આઉટ થઈ જાય, એવું હોય છે ઓલું લગાવવાનું. હા, ઓડોમસ, ઓડિયન, ઓડના ઓડિયન કહેવાય, અહીંના કેનિયન કહેવાય, અહીં બોન્ડ કેનિયન. ટૂંકમાં એ બધા ઉપાય કરીએ છીએ. આ જરાક વસ્તુ પણ લાઇટ, જે કહે ને તેજ, પ્રકાશ થાય. સત્સંગમાં કાયમ ટકી રહે, પ્રકાશ થઈ ગયો તો પછી નિર્માની રહે. સત્સંગમાં દાસ ભાવ આવે, દરેકનો મહિમા સમજાય, અવગુણ ના આવે, આવું થાય. વાત સમજાય. સત્સંગ આપણે ઓર્ડિનરી વસ્તુ સમજે, આયા ને ગયા. અરે આ કરોડો અનંત જન્મના સુકૃત કરે એના ફળ રૂપે આ સત્સંગ મળ્યો છે આપણને. મારે છેલ્લાના બીજા વચનાવતમાં વાત કરી. આજ સુધી જેટલું તમે કંઈ કર્યું છે કમાણી, આધ્યાત્મિક કમાણી, એ બધાનું ફળ રૂપે આ સત્સંગ મળ્યો છે આપણને. જો આ વાત સમજાઈએ આપણને, બોલવામાં નહીં, સાંભળવામાં નહીં, અંદર સ્પાર્ક થવું જોઈએ. જો પેલા મોટર સ્ટાર્ટ કરે છે ને, ચાવી આમ કરે, સ્પાર્ક થાય, પછી ઉપડે ગાડી. સ્પાર્ક ના પેલા હેન્ડલ મારતા સ્પાર્ક કરવા માટે, તો ચાવી ખટારામ ફેરવે રાખે હેન્ડલ કે, પછી કેટલા આંટા ફરતા સ્પાર્ક થાય. આપણે કેટલા આંટા ફરે તોય નથી સ્પાર્ક થતો.
સત્સંગ મૂકીને જતો જ રહે, સ્પાર્ક જ ના થાય. આવો સત્સંગ, આ ભગવાન, આ પ્રગટ ભગવાન, શું આમાં છે? આનું શું અભિમાન? આને લીધે મચ્છર કરડ્યા. મૂકી જુનાગઢ નવાબ હતા ને, એમને આમંત્રણ મળ્યું નડિયાદ, અને ખાસ આમંત્રણ નહીં પણ ખાસ આગ્રહ કહીને એમના દીવાન હતા, એ નડિયાદ રહેતા હતા. તો ઘર બનાવ્યું મસ્ત મજાનું, અને રસુલ ભુવન નામ પાડ્યું. એમ કે જુનાગઢ નવાબ રસુલ મિયા હતા, રસુલ ખાન. સ્પેશિયલ ટ્રેન કરીને જુનાગઢથી નડિયાદ આવ્યા. હવે ત્યાંથી 2 કિલોમીટર દૂર હતું, પણ કે વાપસ લે લો ગાડી, નહીં જાના. અરે સાહેબ, આ બધા બીજા કેટલા સ્ટેટના દીવાનો બધા આવ્યા છે, આમાં તમારા દર્શન છે, હમને કઈ ઉલ્લુ કે બચ્ચે લે લો વાપસ. પણ કેમ? મચ્છર કાંટા નડે છે, મચ્છર કાંટા. એટલે ત્યાંથી પાછા ગયા જુનાગઢ. 2 કિલોમીટર દૂર હતું, ના એ કયા આપણે આ સત્સંગ અંદર 2 મચ્છર કરડે, મૂકીને જતા રહ્યો. મહેલ, સત્સંગ રૂપી મહેલ, મહેલ રૂપી સત્સંગ. કોઈ 2 અપમાન કરીએ, કંઈક બોલી જાય, સમજ્યા જ નથી. આ નાના બાળકની જેમ આપણે આ સત્સંગમાં હજુ બાળક જ છીએ, બાળક બુદ્ધિ જ છે. તમારે સમય સાધુમાં 30-35 વર્ષ જતો રહે, બાળક બુદ્ધિ. આ સ્પાર્ક જ થયું નથી. સત્સંગ છોડાય જ નહીં. રાય રાયના કટકા કહીને તો સત્સંગ ના મૂકો. સત્સંગ એટલે સત્પુરુષ. હા, તમે અત્યારે કોઈ અપમાન થયું તો જતા રહ્યા, કોને છોડાવે? સત્પુરુષ પ્રમુખ સાહેબ છોડીને જાઓ છો તમે. આ કે શું મંદિર છોડીને નથી જતા? આને પ્રમુખ સાહેબ પ્રગટ બિરાજે છે. આપણે બધા મંદિર જ્યાં જ્યાં છે બધે સ્વામીને તમે મૂકીને જાઓ છો. અને સ્વામી જેવા પુરુષ ગુણાતન સ્વામી બોલ્યા, કરોડ યજ્ઞ કરીને, કરોડ તપ કરીને, કરોડ વ્રત કરીને, કરોડ દાન કરીને, કરોડ તીર્થ કરીને જે ભગવાન જે સંતને પામવા તે મળ્યા છે. કરોડો યજ્ઞ કર્યા, કરોડો તીર્થ કર્યા છે. ત્યાં પ્રમુખ જોગ થયો, 2 મચ્છર કર્યા, મૂકીને જતા રહે. લો, આટલું મહેલ મૂકીને કોઈ 2 શબ્દો કહીએ, અરે ગમે થાય, મુકાય. આ લોકમાં ગરજે ગધેડાને બાપ કહે છે. હા, તમે બોસ નથી અપમાન કરતો? કેટલું ધૂળ કાઢી નાખે. અને સવારના 6 થી રાતના 10 વાગ્યા સુધી પદવી કરે છે. તો કહો છો અમને કેટલા વાત કરે છે ને અમને બોલ્યા છે? બોલો, કોઈ મનમાં થાય છે આપણને? ભાઈ ભલે હવે બોસ છે, પૈસા આપે, હવે જે બોલવું હોય બોલે. સત્સંગમાં ફટ જરાક મૂકીને ચાલતો થાય. તો આ વાત પ્રકાશ, આ જો વર્ષમાં તમે સમજાઈ ગયા, સત્સંગમાં કાયમ ટકી રહેવાય એવું જો સમજે, પ્રકાશ થયો. હા, જડતા દૂર થઈ, પ્રકાશ થયો. જે જરાક ધક્કો વાગ્યો કોઈને મૂકીને જતા સત્સંગ, અંધારું જ છે. બાહ્ય દ્રષ્ટિ જ છે, બાહ્ય દ્રષ્ટિ બહારના પ્રકાશમાં રાચે છે, અંદર પ્રકાશ એમાં રાચો. અંદર પ્રકાશ જ નથી, ક્યાંથી રાચે? પણ આ મોટા પુરુષના વચન સમજાઈએ આપણને, કામ થઈ જાય. હવે કાયમ ટકી રહ્યા માટે શું? જો પછી આગળ વિધિ છે, બીજો પ્રકાશ, એક લાઇટ ઓન કરીને સ્વિચ ફ્રન્ટ, પછી વચલી પાછલી બધી લાઇટ ઓન કરવાની છે. બીજી લાઇટ આવે તો કાયમ ટકી રહ્યા આશીર્વાદ આપજો. તેને શું કરવાનું? સુરત ભાવ ભગવાનના ભક્તોમાં રહે તેવા ગુણ આપજો. જોખમ જ છે, વીમો જ. સુરત ભાવ હોય, જો સુરત ભાવની વ્યાખ્યા પ્રમુખ સાહેબ કરી, ઘસાવું
લો હજી ઘસાતો હોય એ સત્સંગ કરીને વિચાર જ ના આવે. હા, ખમવું, સહન કરવું, બે મચ્છર કરડે સહન કરવું, ક્યાંથી વિચાર આવે? અનુકૂળ થવું, ત્યાં તકલીફ થાય. જો અત્યારે આપણે સમૂહ મોટો છે, ઉતારામાં તકલીફ પડે નાવા ધોવાનું, તો અનુકૂળ થવું, ચલાવી લેવું 2 દિવસે. ક્યાં રોજ છે? રોજ પછી ઘરે નાહજો ને, જેટલા નાવું હોય જેટલું કરવું, હુઈ રહેવું હોય, જે કરવું બધું કરે. અહીંયા 2-4 દિવસ આપણે આયા છે તો ચલાવી લેવું, અનુકૂળ થવું, બીજાને કરવું. આ તો બીજાને હૃદય ખેંચી જાય. યોગી આપા નિર્ગુણ સ્વામી, પ્રમુખ સ્વામી પણ પોતાની રજઈ બીજાને આપેલી છે. ઠંડી હોય ને, પોતાને ઓળવાનું બીજા હરિભક્તને ઓળાડી છે. હા, એવું કર્યું. એટલે અનુકૂળ થવું અને મન ગમતું મૂકવું. હા 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 હા, તો મન ગમતું મરવા જેવું છે. કોઈ મારી નાખે ને એટલું આગળ છે મન ગમતું મૂકવું. બહુ કર્યું. મનમુખી, માનમુખી. મનને બહુ સંબંધ છે, માનને મનને. હા, મનમાં માન જ વસેલું છે અંદર, એટલા બધું ધમાલ મચાવે છે મન. માન જોઈએ એટલા માટે મન ગમતું થાય છે. મન ગમતું ક્યારે થાય? માનની ઈચ્છા ત્યારે. જો માનની ઈચ્છા ના હોય તો ગુરુમુખી થાય. ઘસાઈ જાય, દાસનો દાસ થઈ જાય, રોડાઈ જાય સત્સંગમાં, ગુરુમુખી. માનની ઈચ્છા હતા ન થઈ શકે તમે. હા, ગુરુમુખી થવું મુશ્કેલ છે. માનની ઈચ્છા ત્યાંથી ગુરુમુખી, માનમુખી જ થાય. માન બાજુ જ દોડ હોય એની. હલા મેગ્નેટ હોય ને, લો ચુંબક, લોઢું આટલે દૂર મૂકે ને ખેંચી જાય. ઓલી ટાંકણી આંકી ને ફ્રૂટ ખેંચે. એમ આપણે માન બાજુ જ ખેંચાય કરે છે. ગુરુમુખી પહેલા એટલે દાસનો દાસ ગેરંટી થાય સત્સંગમાં ટકી રહે. હા, ગેરંટી. ભગવાન દાસનો દાસ ભગવાનના ગુણ છે, ભગવાનના ગુણ છે. યોગી આપા બોલ્યા દાસ આ ભગવાનના ગુણ છે. એટલે લો ચુંબક સાથે એમ લોઢું ખેંચાય, એમ દાસનો દાસ હોય ભગવાન બાજુ ખેંચાય. ભગવાનના ગુણ છે એટલે દાસ થાય, ભગવાન બાજુ ખેંચાય જ. જો મન મુખી હોય તો બાપનો બાપ થાય, દાસનો દાસ નહીં, બાપનો બાપ. એવું થાય. આ સત્સંગમાં છે ને ચાવી આ જ છે, માન. એ તમને રાખ બનાવી નાખે, તમને કચરો બનાવી નાખે, ડસ્ટબિનમાં નાખે દેવા બનાવી નાખે. માનની ઈચ્છા. સત્સંગ મોટા મોટો વિઘ્નો આવે છે ને માન. અને ભગવાને કહ્યું માનીની ભક્તિ આસુરી છે. ગમેલી સેવા કરે બધું માન માટે કરતો હે, અસુરો, આસુરી કહી દી. કોઈ કિંમત નહીં, ઉલટા નેગેટિવ માઇનસમાં જાય, એટલે ડસ્ટબિનમાં જ જાય. એની માનીની ભક્તિ ડસ્ટબિનમાં જ જાય, ફળ મળે જ નહીં તમને. હઠ, માન, ઈર્ષ્યા 3. એમાં માન તો બહુ. હજુ મારે કે કામી હોય ને હજુ ટકી જાય સત્સંગમાં, માની ના ટકે. અથવા તો હોય ને તો ગયા જેવો જ હોય, ઉખડેલો જ હોય, ઉખડેલો જ હોય. હવે થૂકથી કાગળ થૂકથી ચોટાડી દિવાલને ચોટાડી કેટલી વાર રહે? સુકાય એટલે પટ નીચે પડી જાય. અને ગુંદરથી ચોટાડ્યો તો ફાટી જાય પણ ઉખડે નહીં. હા, દાસનો દાસ એ ગુંદરથી ચોટાડે, અને બોલો બાપનો બાપ થૂકથી ચોટાડે, નીકળી જાય, ઉખડી જાય. સત્સંગમાં જ્યાં માન મૂકવાનું ત્યાં માનની ઈચ્છા રાખે
કેટલી મોટી ભૂલ થાય, મણમાં 8 પાંછેરીની ભૂલ. સત્સંગમાં શું કરવાનું છે બોલો? યોગી બાપા બોલ્યા, સત્સંગ થયા પછી કરવાનું શું? ગોદડી ઓળીને હુઈ રહેવું. એવું બોલ્યા બાપા. બાપા કે એમ નહીં, સત્સંગ થયા પછી હઠ માન ને ઈર્ષા મૂકવા અને શ્રદ્ધા ખપ સમાગમ વધારવા. જો આ 3 મૂકવાની વાત છે. સત્સંગ થયા પછી માન મૂકવાની વાત છે. તો ઈચ્છા રાખે, માન ચોંટાડે, અહીંયા ચોંટાડે, અહીંયા ચોંટાડે, અહીંયા ચોંટાડે, માન ચોંટાડે, નહીં રહે, ચોંટે ઉખડી જશે. એવું છે. તમારામાં અનંત મહોદધિ ગુણ હતા. જો હવે આવા ગુણ જોઈએ સત્સંગમાં ટકી રહેવાય, એના માટે તમારા જેવા ગુણ. સ્વામી છે ને ગુણાતીત છે, ગુણાતીત. એટલે એમના ગુણ પણ ગુણાતીત જ હોય ને. સ્વામી ગુણા એટલે એમાં ગુણ ગુણાતીત. તમારા જેવા ગુણાતીત એટલે દિવ્ય, માયા પર. એટલે એવા ગુણ. ભલે આ દયા છે, સ્નેહ છે, આપણે સેવા નિર્માની, પણ આ બધું જ છે ને એ લોકમાં હોય છે, નથી હોતું નહીં. પછી પિત્તળ છે. તમારામાં જે ગુણ છે ને સોનું છે. જો સોનાની સાવરણી બનાવો, સોનાની, પછી એની કિંમત 2 રૂપિયા. સાવરણી છે, ભલે સાવરણી, પણ 2 રૂપિયા નહીં, 15 લાખ રૂપિયા થાય. 2 કિલોની હોય 15 લાખની. હા, એટલે એમ બાપાના ગુણ છે ને ગુણાતીત છે. એટલે સોનાની સાવરણી. હા, દેખાય આપણા જેવા જ દેખાય. પિત્તળ સોનું એક જ દેખાય છે કે નહીં? મેં ઘરે પધરામણી ગયા હતા ને, ખૂણામાં જેમ પેલું સ્પીકર છે ને ત્યાં મૂકેલું એક સોનાની મૂર્તિ હતી આટલી. મેં કહ્યું સોનાની? હા. બહાર કેમ મૂકી છે? કે પોલી છે. અરે પોલી તો 2 કિલો વજન થાય, નક્કર તો ટન વજન થાય. પોલી છે. પછી લાઈન મારા ખોરામાં નાખી. પ્લાસ્ટિક, એક પોલું પ્લાસ્ટિક. અસલ દેખાય તેમ. બફમાં એવું તો સોનાની જ લાગે તેમ. બોલો. હા, તેમાં આપણે લૌકિક ગુણ છે, દયા છે, સ્નેહ છે, ઘસાવાનું, સેવા ભાવ, નિર્માની પણ બધું. પણ પોલી પ્લાસ્ટિક આ લોકમાં હોય, નથી ટકતા. આપણે નહીં પેલા આ લોકો ડ્રામા કરતા એટલે સિંહનું મોડું પેલું મૂકતા છે, વાઘ ને બધું. આ લોકો નાના બાળકો ઓલા. હા, એમ એવું છે. આ જે ગુણ છે ને માઇક ગુણ, સિંહનું મોડું જેવું ચોંટાડેલું ઉખડી જાય, ટકે નહીં. ગુણાતીત ગુણ જ છે ને એને તુલે ના આવે. ચોંટાડ્યું નહીં, અંદર વળાયેલું છે વ્યક્તિત્વમાં. આ શરીરના કણે કણ સાથે જોડાણ છે, ઉખડી ના જાય. એમ ગુણાતીત ગુણ છે આવાય. અને જો આ બહારના ગુણ કેવા છે, હવે પ્લેનમાં છે ને, હવે એકવાર જતા હતા પ્લેનમાં, પેલા હોસ્ટ જે હોય ને પુરુષ, પેલા અંદર પીરસ બધું કરતો હોય, તો અમે માટે ભાવ હતો. એટલે બધું લાઈન પરાણે લાઈન કે આપણે ઓલું ના લઈએ બોટલ તો જ્યુસ લાવે, આ કરે. કેમ કે આપણે હવે મર્યાદા ને, ખોરાક પેલું રાંધેલું બધું આપણે ના લઈએ. ફ્રૂટ લાવે, આ કરે, તે કરે. એટલું સ્માઇલ આપ્યા કરે. પણ પછી પ્લેનમાં ઉતર્યા, જતા ભાઈ મારી બાજુમાં જ, પણ જેમ ઓળખતા ને એવી રીતે ડ્યુટી પૂરી. એટલે જે સ્માઇલ હતું ને પ્લાસ્ટિક સ્માઇલ. સોદાબાજીનું સ્માઇલ હતું એ, સોદાબાજી.
પ્લેનની અંદર જ મને પગાર પ્લેનની અંદર સર્વિંગનું મળે છે, બહાર સ્માઇલનું નથી મળતું. જેવું છે. એટલે આ લોકના ગુણ છે ને સ્વામીમાં ગુણ છે, જમીન આસમાનનું અંતર છે. અહીંનો જે ગુણ સોદાબાજી છે હજુ. હા, તો અમુક શરતો હોય તો અમુક કમાવું કામ થાય, અમુક ઘસાય, અમુક દાસના દાસ થાય, બધું થાય, નહીં તો ના થાય. એટલે આ ગુણાતીત નિસ્વાર્થ, હા, એ જે પ્રેમ આપે છે આપણને, બોલાવે, કોઈ સ્વાર્થ નથી એને, એકદમ પ્યોર શુદ્ધ ગુણો છે. એટલે એની અસર કંઈ જુદી થાય. હા, પછી ઓલા પુસ્તકો બહાર પડે ખરું, હાઉ ટુ વિન એન્ડ ઇન્ફ્લુઅન્સ ફ્રેન્ડ્સ, આવા કેટલાય પુસ્તકો બહાર પડે. એટલે કોઈને ભાઈબંધ બનાવવા હોય તો એની ટેકનિક અંદર છે, અને પછી ટકી રહેવાની ટેકનિક અંદર બતાવે છે. તો એવા પુસ્તક વાંચનારા કોઈ ફ્રેન્ડ બનાવી શક્યા નથી. હા, અને બનાવે તો ટકે નહીં. અમુક આવે ને ફૂટ થઈ જાય, ફૂગો ફૂટી જાય, એવું થાય. બે ગમેલા ફ્રેન્ડ જેવા હોય ને પણ જરાક સ્વાર્થ, અરે પરણે છે તો જરાક વાંધો હોય તો છૂટાછેડો થઈ જાય. પછી આ ગુણ ક્યાંથી ટક, પરણ્યા વગરના ગુણ ક્યાંથી ટકવાના છે? ઓલા નથી ટકતા. જરાક એક તમે તો ન્યુયોર્ક હતા ને, છાપામાં આગળ ફ્રન્ટ લાઈનમાં હતું પેલા કાર્યકર વંચાવ જોસ્વામી, સવારે લગ્ન થયા અને સાંજે છૂટાછેડા, 6 કલાક જ કોન્ટ્રાક્ટ મેરેજ. જરાક વાંધો હોય ઓલો કંઈક ઓલો શું નસકોરા બોલે એટલે છૂટાછેડા લો કે મારે તો રાત ઊંઘ જ ના આવે. આવું એટલે આ બધા ગુણ છે ને નકલી પિત્તળ છે. આ લોકોને ગમે એટલા દેખાય છે પિત્તળ, ગુણાતીત ગુણ છે સોનું છે. હા, એની વાત જ જુદી, એને કોઈ વાંધો ના આવે. પછી જો તમારે વેપારમાં કેવું હોય છે, વાણી વિવેક તમે તોડી નાખે. તમે જ છો ને કેટલા વેપારી ગ્રાહક આવે ત્યારે કેટલા દાસના દાસ થઈ ગયા છે કે બોલો. હા, અહીંયા જ બાપનો બાપ સત્સંગની અંદર. એટલે આ છે ને બિઝનેસ પોલિસી બધી, સત્સંગમાં બિઝનેસ પોલિસી ના હોય. એમના જેવા ગુણ આવે ને એ ખરો આનંદ આવે, કે અક્ષરધામનું દિવ્ય સુખ આવે. આ દિવ્ય ગુણો હોય ને દિવ્ય સુખ આવે. આ લોકના ભલે ગમેલું ઉત્તમ સાત્વિક હોય ને, અંદર કજ્યો કંકાસ હોય જ અંદર. હા, વાંધા હોય જ. આ જો ને ગાંધીજી બધા કેટલે ખૂબ મહાન હતા, એની શંકા વિનાની વાત છે. પણ જ્યારે આ આમની સાથે સરખાઈએ તો જુદા પડે. હા, રાડો પડ્યા, છેલ્લે હું ચલણી નાણાં રહ્યો નથી, એટલે મારું કોઈ માનતું, એનું દુઃખ હતું એમને. મારું કોઈ માનતું, આપણે સત્સંગમાં એવું હોય છે, જેને જ્યાં નિમા હોય ને પછી કોઈ માને નહીં ને તકલીફ થઈ જાય ને. મારું કોઈ માનતું, યોગી આપણે ચલ્લા હતો, કોઈ માને ના માને કાંઈ નહીં, પોતાની કેફ મસ્તી છોડી નથી એને. આપણે આવું ભરાઈ જઈએ છે અંદર. હા, માને કે ના માને ત્યાં શું લેવા દેવા? આપણે ક્યાં સત્સંગ કરાવ્યા છે? સત્સંગ કરવાયા છે, સત્સંગમાં ટકવાયા છે. હવે જો જરાક આટલું આમ થાય ને ત્યાં સુખ ના આવે. આવા ભગવાન સંત ત્યાં દુઃખી રહો. બોલો કેમ? સ્વામી મને સોંપે, મારું કોઈ માનતું નથી. તારે સોંપે ગિરનાર માથું ઓળાડી આવવાનું બસ. પછી હા, એમાં પછી ફેર નહીં પડે. માથું અડાડવાનું ગિરનારને, પછી એમ માનસીમાં નહીં. એટલે આપણે દાખલો કરી છૂટો તમે સત્સંગ વધારવા માટે. જેટલું બને જેટલી આવડત હોય, બુદ્ધિ છે, બધું તમે વાપરો. હા, છતાંય ના વધે પછી ભગવાનની ઈચ્છા છોડી.
દુઃખી ના થવું. હા, ભગવાનની ઈચ્છા. આ પ્રમુખ એ રીતે જ કરે છે. હજુ 74 સાલમાં અહીંથી જ પાછા ગયા હતા ને નેરોબીથી. જરા મનમાં પેલું નહીં, એમ કે અમને કે આપણે શું ખોટું કર્યું છે, સત્સંગ વધારવા માટે આપણે આવ્યા હતા, ભગવાનની ઈચ્છા. અને બીજા સાથેના સંતો બધા ડૂબી ગયા હતા શોકમાં. થાય તમને મને બધાને થાય. હા, યોગી પ્રમુખ સાહેબ એકદમ સ્થિર થવાય. બધા લંડનમાં આપણે કેસ હાર્યા મંદિર માટે, લાખ સહી લીધી હતી આપણે, આ ધોરિયાઓની સહી, લાખ સહી કે તમે મંદિર કરો એટલા માટે, વાંધો નથી. તો આપણે કેસ હાર્યા. સ્વામી આરામમાં જ જતા હતા અને આ સમાચાર મળ્યા. સ્વામી પટદન સુઈ ગયા એક સેકન્ડમાં. અને વિવેક સાહેબ બધા કે સ્વામી આ તમને કઈ રીતે ઊંઘ આવી? મારા તો 2 કલાક બગડ્યા આ સમાચાર સાંભળ્યા પછી. સ્વામી તો એકદમ કારણ હતું કે આપણે ખોટું કરીએ છીએ. મહારાજની આજ્ઞા પણ સત્સંગ પૂરેપૂરા પ્રયત્ન કર્યા, પછી ના કઈ નહીં. પછી એનો હર્ષ નહીં. મોટા મોટા બધા અહીં ગુજરાત કાયમ ગાંધીજી, વિવેકાનંદ સ્વામી બધા. હા, એના છેલ્લા ઉદ્ગારો જો તમે, યોગી આપા શાંતિના ગાડે ગાડા. લો એટલે આટલી ધમાલ ચાલે સત્સંગમાં તો અમને શાંતિના ગાડે ગાડા. હા, લેવા દેવાની. આ બ્રહ્મપણાનું સુખ થાય કે ક્ષણ માત્ર મોડું પડવા દેવું નહીં. જો આપણે આ ભૂલીએ છીએ, બીજાનું કરવા દઈએ ને તો પોતાને ખોઈ નાખીએ છીએ. હા, અને કોઈ ભગવાનનું માન્યા નથી, તમારું કોણ માનવાનું છે? શ્રીજીમાં જ પોતાનું કેટલા આડા પડ્યા, સામા પડ્યા. જુનાગઢમાં એક વળી છે એમ, એટલે સાધુ છે ને એ ધામમાં જાય તો ઠાઠડી ના કાઢે, 2 ચાદરના 2 છેડા બાંધી દે, વચ્ચે એને મૂકી દે. ઓલો કાવડ જેવા આવે છે ને. તો મહારાજ ફણેણી ગામમાં હતા, મોટા ઠીમે હતા, ગાંઠે નહીં મહારાજને. ચપટી એવા ઉપડી ગયા. પછી એને બારી ના બીજી ચપટી, બીજો. એક જ દિવસે એક જ વળી 60 જણને વરાયા. યોગી આપ અમને જ્યારે તો બતાવે વળી જુનાગઢ મંદિર દર્શન કરવા છે ને, જો આ વળી 60 જણને વરાયા. એટલે ધામમાં જાય ને પછી બારીને આવે ને, ઓલી તો કોમન ને પેલું વળી પેલી, એટલે એક વળીએ 60 જણ વરાય. એટલે એક ધામમાં ગયો, સમાચાર આવે કે ઉપડી ગયા અને રાત થઈ ગઈ, બીજો ઉપડે. 60 સાધુને મોકલી તો મહારાજે પોતે આડા આવતા હતા. તો જો ભગવાનનું માન્યા નથી તો આમાં તમારું મારું કોણ માનવાનું? એ શોક ના કરવું, એનો હર શોક ના કરવું. આપણું અસલી સ્વરૂપ છે, આ બધું કરવાનું છે, પણ આપણું પણ ભેગું ભૂલી ના જઈએ, આપણે જડ ના થઈ જઈએ, દેહરૂપ ના થઈએ, વિચારવાનું છે આપણે. આ બધું જો આવા બધા મનમાં ઘોરાતા આપણને, તો સેવા કરો, પણ શોક નહીં. જો આગળ આવશે, વાત આવશે, એટલે આપણે આ સત્સંગની અંદર આપણું ધાર્યું કરાવવાનું ના માનવાનું. હા, મન ગમતું મૂકી દો, આપણું મનનું ધાર્યું મૂકી દો, અનુકૂળ થવું. એટલે આ બધા તેવા ગુણ અમારામાં આવે તે આશીર્વાદ આપજો. નિર્દોષ બુદ્ધિ, જો આ પ્રકાશ બધી વાત ચાલે છે, નિર્દોષ બુદ્ધિ આવે, પ્રકાશ થયો, સુરતભાવ પ્રકાશ થયું, અને ઉપાસના દ્રઢ પડાય કે રાત દિવસ પ્રાર્થના. હવે આ ઉપાસનાની અંદર પણ સમજાય જેવી વાત છે. જો શાસ્ત્રીમાં ઉપાસના પ્રવર્તન કર્યું સંપૂર્ણ સાધુતા. હા, આપણે ગમે એમ ખટપટ કઈ ઊંધું થયું કઈ એવું પ્રવર્તન નથી, શુદ્ધ ભાવ. શાસ્ત્રી મહારાજે હરીફાઈમાં ઉપાસના પ્રવર્તન નથી કર્યું, હરીફાઈમાં મંદિરો નથી બનાવ્યા. એ લોકો ભલે સમજતા હોય, શાસ્ત્રી મહારાજે આ ઉપાસના એવી છે કે માયા પર કરેલી છે. બોલીએ
ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ જનો જાનન ઇદમ સત્ય મુચ્યતે ભવ બંધનાથ. મહારાજ સ્વામી જેને જ્ઞાન થયું ભાવ પાર ઉતરી ગયો. શાસ્ત્રીય આ સિદ્ધાંત ઉપર જ આ પ્રવર્તન કર્યું, દાખલો કર્યો અને સંપૂર્ણ સાધુતા રાખીને કોઈ સાથે અથડાયા નથી, કોઈને ટપલી મારી નથી, કાવા દાવા કર્યા નથી, કોર્ટ કચેરી કરી નથી, પણ સાધુતા સંપૂર્ણ રાખીને. નહીં તો બીજો હોય તો આપણા જેવો તો અમે શું ખોટું કરીએ છીએ, મારા સિદ્ધાંત પ્રવર્તાવીએ છીએ, આ શું કામ આ લોકો પાછળ પડ્યા? સ્વયં વિચાર જ નથી આવા, જાણતા જ રહે થવાનું જ છે. એને ત્યાં ભરાઈ ના રહ્યા. કહેવાનું શું? સેલ્ફ પીટી, આ પોતા પર દયા, લોકો ત્યાં ભરાઈ રહે છે, પછી આગળ સેવા નથી કરી શકતા, ભરાઈ રહે અંદર. પેલા ઝાડમાં ઘૂંચે ને એ રીતે કેટલા તમે જો સમાજ સેવામાં બન્યું છે એવું સમાજ સેવકોમાં, અને સમાજ સેવકો નહીં આધ્યાત્મિક ક્ષેત્રમાં ગુરુઓ અહીં ભરાઈ રહ્યા. અમે શું ખોટું કરીએ છીએ? આપણા સત્સંગની અંદર ગુણાતીત જ્ઞાન ખૂન્યું કહેવાતું, ભરાઈ રહ્યા, ના કરી શક્યા. આ બાલમુકુંદ સ્વામીને એક ખાલી આપણે ગોંડલમાં એક શિખર મંદિર કર્યું ડેરી ઉપર, બધી સગવડ, પૈસા બધી સગવડ હતી, બધું જ. જરાક વિરોધ થયો ને ના કરી શક્યા. શાસ્ત્રીમાં તો વિરોધનો તો પાર નહીં, વંટોળ આમ હે ને, આમ ઓલું આવે છે ને વાવાઝોડું, આપણે હરિકેન, સાયક્લોન કહે ને, એવા વિરોધના સાયક્લોન આવ્યા છે. શાસ્ત્રીમાં અડગ રહ્યા છે, ફર્યા પણ નથી. અંદર સાયક્લોન છે ને ફેરવે, ગોળ ગોળ ફેરવે, પણ સહી રહ્યા છે અને આગળ વધતા જ ગયા છે. ઊભા નથી રહ્યા, તો પાછા ડગલા મૂકવાની વાત જ ક્યાં છે? શાસ્ત્રી ઊભા નથી રહ્યા, આગળ ધસતા ઓલા સિંહ હોય ને આગળ ને આગળ ચાલતો જાય, પાછો વરે જ નહીં. સાવ બંદૂકની ગોળીનો પ્રહાર હોય ને પછી સિંહ પાછો ના વરે, સામ જ આવે. બાકી બધા પ્રાણીઓ છે ને ઊંધા ફરીને પાછા ભાઈ, સિંહ એકલો જ એવો છે. શાસ્ત્રીમાં આવી રીતે સિંહ ગર્જના કઈ ઉપાસનાની. હા, અને સંપૂર્ણ સાધુતા કહેવાની એ વાત છે. કોઈનો વિરોધ નથી, કોઈ ખટપટ કરીને કોઈને દુઃખી કર્યા, કોઈને પાછા પાડીને કોઈને મારી નાખ્યું, કોઈ કાંઈ નહીં. સંપૂર્ણ પોતે ખમ્યા, સહન કર્યું. અને બધું કરવાનું કારણ મૂળ હરીફાઈ નહીં, પોતાનું મન ધાર્યું નહીં. આ ઉપાસના સ્વયં મન ધાર્યું નથી, શાસ્ત્ર સંમત છે. આ આપણા સંતો વાંચે છે ને, અને મહારાજના વચન પ્રમાણે આ શાસ્ત્રમાં કર્યું છે. કોઈને પાછા પાડવાનું, કોઈને દેખાડી દેવા માટે પોતાની વિદ્વતા અથવા પોતાની સાધુતા, એ કોઈ એક જ એમના મનમાં હતું કે આ ઉપાસના પ્રવર્તન થવું જ જોઈએ. આમાં આખું બધાનું, એમાં ખાસ કરીને મુમુક્ષુઓને એમાં અતિહિત થાય એવું છે. અને જો આ ના કરીએ તો આપણે ગુનેગાર ગણાઈએ ભગવાનના. ભગવાન આપણે સત્સંગનો યોગ આપ્યો. હવે બધા સમજવાની વાત છે. સત્સંગ વધારીએ નહીં આપણે, કોઈને બીજાને ના કહીએ અવાજ, તો ગુનેગાર ઠરીએ છીએ આપણે. સ્વામી કહે ને કે થારી હક કરવી, એટલે બપોરે એકવાર જમીએ છીએ ને, અમારા સંતો માટે ખાસ બપોરે જમીએ, સ્વામી કહે કે 3 કલાક સેવા કરવી એટલે થારી હક થાય. એટલે બપોરે જમવાનું છે ને એ તો માથે ચડે, હા, વ્યાજ સહિત, ચક્રવર્તી વ્યાજ સહિત ચડે. એટલે એકવાર સંતો બેઠા, સ્વામી આવ્યા, એક હરિભગત આવ્યા કે સ્વામી ના, એટલે એ બાળક હતો, એ પેલા એના બાપને કે બાપુજી આ છે ને ઘોડી છે ને દાંતરડું ગળી ગઈ છે, દાંતરડું ગળી ગઈ છે, કટકો કઈ અંદર ગયો. એનો બાપ કે ફિકર ના રાખે, આ તેડા કાંઈ બહાર નીકળશે. સત્સંગમાં આપણે સેવા કરવાની, બીજાને સત્સંગ કરાવવાનો. આ બધું આપણા બાપાએ સત્સંગ આપ્યો છે, આવો અનંત જન્મના સુકૃતના ફળ ઉપર સત્સંગનો જોગ થયો, તોય ના મળે. અનંત જન્મના સુકૃત તોય ના મળે, પણ તો એમને હરાજીમાં નહીં, લાખ રૂપિયાની વસ્તુ 1000માં મળી જાય,
પણ તો 1000 હાઈએસ્ટ બીડ, એટલે જે 1000 જેને આપ્યું બીજા ઓછા આપ્યા એટલે એને ના મળ્યું. એટલે આપણે હરાજી જેવું છે આ સત્સંગ. એની કિંમત તો ચૂકવતા જ નથી આપે, પણ છતાંય વધારે પૂર્ણ તમારું છે એટલે ભગવાન હાલો આવી જાઓ સત્સંગમાં. હા, બાકી કોઈ આ સત્સંગ મળે એવું જ નથી આપણને કોઈ રીતે. આખા બધા લોકોના, બ્રહ્માંડના લોકોને બધાને પૂર્ણ ભેગા કરીને તો એ સત્સંગ ના મળે. લો એવી વાત છે. ભગવાન આપ્યું એટલે એક તો કૃપા સાધ્ય. પોતાનો જો યોગ થયો છે આપણને, એમની દયાના સાગર કહે છે ને, આ દયા. આ તો સ્વામી મારું ઘર ના બન્યું આને એટલે અત્યારે અરે એ શું ઘર મારું, બધા એ તો કૂતરા બિલાડા એમને ફરે છે, કોઈ ઘરની જરૂર નથી. આ જંગલમાં સિંહ ક્યાં ઘર બાંધ્યું છે, તો મજા કરે. એટલે આપણે ત્યાં ભરી રહી છે આ બધી વાતમાં. એમની દયા જોવા બધું ભાવ સારા ઉગાડી લીધા. કેટલા જન્મથી આટામાં જન્મ તા જો જન્મવા મળ્યા ના હતા એ ચક્રાઓમાં જ ફરતા હતા ભાઈ, જન્મ મોટા મોટી દયા એમની આ છે. સત્સંગનો યોગ આપણને આપવો, પોતાનો યોગ આપ્યો, પોતાનું સ્વરૂપ ઓળખાયું. પ્રથમના 2400 વર્ષના હતા બ્રહ્માંડ સ્વામી કહ્યું ને, અંતર શૂનું માં કે તમે આ પોતાનું બળ માનો છો. આ સત્સંગ તમને યોગ થયો છે ને, મારો યોગ થયો છે ને, એ મારી કૃપાથી થયું છે એમ માનો. એટલે આટલા મોટા સંત પણ જો આટલું જરાક પેલું અંધારું હતું, સૂનું રહી ગયું અંદર. હા, એટલે આ સત્સંગની અંદર જરાક ગડબડ કરવા જેવી નથી. દાસના દાસ થયો. આપણી કોઈ કમાણી, આપણી કોઈ લાયકાત, આપણો કોઈ ફાળો છે જ નહીં. હા, તમારી સેવા આપણે કરીએ છીએ રાત દિવસ, ધૂર સેવા કરો છો. ગમે એટલું આ સંતો 114 પ્રકરણ પસાર થતા મારે કહેતા ચરણ પ્રકરણ લાયક નથી. 114 પ્રકરણમાંથી પસાર થયા આપણે. એટલે આ સેવા મળી છે ને, એ બાપાએ આપણે સેવા આપી છે. હા, ખૂબ દયા કહીને આ સેવા આપી છે આપણને. એમ માની સેવા કરો તો અંદર બધા દોષ નીકળી જશે. માનવાનું નથી, તમે માનો કે ના માનો, આ સેવાનું ફળ તો આટલું છે, આટલી કિંમતી વસ્તુ છે. આ કંઈ તમને તમારી પાસે સેવા કરાવવા માટે આ ભગવાન નથી બોલતા આવતું. હા, મહારાજ બોલ્યા મધ્યનો 41માં કે જેને પરમેશ્વર ભજવા હોય, જો અહીંયા ફરજિયાત નથી. શું કહે છે? જેને પરમેશ્વર ભજવા હોય, ના ભજવા હુઈ રહો, ઘર ભેગા થઈ જાઓ. ફરજ નથી તમને. જ્યાં પરમેશ્વર ભજવા હોય, ભજવા છે તો આવી જાઓ મેદાનમાં. તો હવે શું કરવાનું? જેને પરમેશ્વર ભજવાય તેને ભગવાનના સંતની સેવા મળી, ભગવાન ભક્તની સેવા મળી, તો પોતાના મોટા ભાગ્યમાની સેવા કરવી. જો આ વાત થઈ, આપણે સેવા કરી પણ ભાગ્યમાન નથી કરતા, એ દારિદ્ર્ય જતું નથી. હા, એવા ને એવા જે મિયા ઠેરના ઠેર, રાત દિવસ ઘસાય, વર્ષોથી સેવા કરે પણ ઘડતર જ ના થયું હોય, ચણતર જ થયું ના હોય આપણું વ્યક્તિત્વનું, આપણા જે આપણે અસલી આત્મારૂપ છીએ પગલું જ ના પડ્યું હોય. કારણ આ સેવા કરી પોતા મોટા ભાગ ખરેખર આ સેવા મળે જ નહીં. એક બ્રહ્મા રિસાઓ મહારાજ ઘનશ્યામ મહારાજ તરીકે છપૈયામાં હતા, બહાર બેઠા હતા. બ્રહ્મા રિસાઓ અને આવો પેલી આપણે રિઝાઇન થાય ને એ ફોર્મ ભરીને રાવ ઘનશ્યામ મહારાજ, મેં નથી બ્રહ્માંડ ચલાવું. મેં કે ઉભા રહો થોડી વાર. બેઠા એટલા તો એક 3 મુખવાળા બ્રહ્મા આવ્યા, પછી 30 મુખવાળા, 100 મુખવાળા, 1000 મુખવાળા બ્રહ્મા આવ્યા પગે લાગીને. મહારાજ અમને ખબર પડી કે એક જગ્યા ખાલી પડી છે, એમાં અરજી. હું તો બેઠા તો જોઈ રહ્યા કે મહારાજને કંઈ અટકેવું નથી કે મહારાજ ઓલી ફોર્મ પાછું લાવે. આવું છે આ બનેલી વાત છપૈયામાં. હા, એટલે આપણે અટકી રહેવું નથી. આ તો જો કહે ને આમ જેવા તમને ઘણા, પણ તમે અમારે એક.
હા, આપણા તો કેટલા બધા ઉપાય. આ બ્રહ્મા રિસાય કેટલી લાઈન લાગી હતી, બધી લાઈન લાગી હતી. આપણા તો અનેક છે બધા. તમે ઓલા કાન ખુજર્યું પગ હોય ને, સ્ટોપ એક તૂટ્યું તો હું, બે પાટ્યું તો હું, આપણા કંઈ અટકતું નથી. આ ભૂલ આ કરવી નહીં, કોઈ ભૂલ આ ભૂલ કરવી જ નહીં કે આપણા અટકી રહેશે તે ચાલશે. ભગવાન દયા સેવા આપી છે. ગરીબ ઘર જવાન થઈને કરી લો, લાભ ખાટી જાઓ, દોડ દંભ કર્યા વગર, તાયફા કર્યા વગર, ટાયલા વેળા કર્યા વગર ભાગ્યમાં કરી લો આ સેવા. હા, તો ખોવાનું થશે આ બધું, આવો લાભ નહીં મળે. અને જો એ લોકો કર્યું છે, આ બોલનારા કરી બતાવ્યું છે. યોગી બાપાએ જે આ સત્સંગ સેવા કરી છે, એટલા ભાગ્યમાન. હરિભક્તો યુવકોને દંડવટ કર્યા છે. વિરમગામ હતા યોગી બાપા, પછી રાતના 2 વાગે તમામ કરતા હતા કંઈ મંદિરમાં. હરિમંદિર હતું ઉપર. તો આપણા ડાયાભાઈ હતા વલાસનવાળા, એ ત્યાં એકદમ દોડી, લાવ બાપા હું વારી નાખું. સાહેબ કંઈ વારવાની વાત નથી. અહીં તો હરિભક્તોએ ગોષ્ઠી કરેલી, ચરણ માથે ચડાવ્યું. સાંજના 4-5 હરિભક્તો ત્યાં બેઠા હતા અને ગોષ્ઠી કરતા હતા. તો રાતના 2 વાગે બાપા યોગી બાપાએ ત્યાં ચરણરામ કંઈ માથે ચડાઈ, છાતીએ ઘસી. લો કેટલો મહિમા. દિવસ કોઈ કરવા ના દે. આ યુવકો, અમારી જ વાત છે, બધા યુવકો ભરતા હતા બાપા ભેગા. રજા પડે ને કોલેજમાં એટલે 40-50 યુવકો બાપા જોડાઈ જાય. બંધિયામાં હતા, અને બંધિયા હરિમંદિર નાનું હતું, ચોગાન મોટું હતું. ત્યાં બધા રાત્રે સૂતા, ઉનાળાના દિવસે હતા, બહાર સૂતા હતા. અને બાપા તે વખતે મારી આંખ ખુલી, બાપાની ઈચ્છા જ હશે. યોગીઓ દંડવટ કરતા જ અમે. હું તો દોડ્યો ને ભાઈ, બાપા ઉચકી ગયા. બાપા શું કરો છો? હવે કે દંડવટ. કોને? આ યુવકોને. એમ કે મંદિર દિશા તો આ બાજુ હતી, બાપા આમ દંડવટ કરતા. બાપા યુવકોને દંડવટ કરે ને? અમે તો જાણીએ અમે કેવા છીએ. અમને દંડવટ કરે. ગુરુ, જો ગુરુ બાપા બહુ બોલ્યા, જ્યાં ગુરુ લગાવી દે. પેલા મર્ચિસન ફોલમાં જતા ને, એક હાથી મોટો, એવો હાથી મેં જોઈ ના છું, એટલો મોટો. અમે આ બાજુ જોતા, બાપા કે જો ગુરુ મહારાજા. ગુરુ બોલાને તો સ્વભાવ છે, મજા પડે. બાપા બીજાને ગુરુ કહે ને આનંદ આવે, આનંદ લૂંટતા હે. ગુરુ કહીને સમજીને બોલતા નહીં, સમજતા. ગુરુ મોટા મારાથી એનો આનંદ. આપણે ખોટા, આપણે મોટા, બીજા ખોટા. આવું તો જે એટલે આ બંધિયામાં બાપા કે આ ગુરુ એમ કહી, આ બધા મુંબઈ ત્યાગ કરીને આવ્યા છે. ત્યાં બધું અને આપણી ભેગા ભીડો બેઠે છે, વાસણ ઉટકે છે, સેવા કરે છે. દંડો ના કરવા પડે ને? કેટલી વાર કર્યા કે થાય એટલું કરીએ. એનો અર્થ કે પહેલી વાર નહોતું એ. જો બોલવાનું કેવી રીત છે, આપણે તો કહીએ તો 50 વખત કર્યા. લો આંકડો જ આપી દે, અને 5 વખત કર્યા હતા 50 કહી દે, બીજું ચડાવી. યોગી આપણે કેવું થાય એટલું કરીએ. ત્યારે જોગ આવે, આ થાય, મહિમા સમજી કરે. અરે કેટલી જગ્યાએ શાસ્ત્રી મહારાજ મુંબઈ આવવાના હતા, યોગી આપા મુંબઈ હતા. તો વિરમગામથી, એટલે ગોંડલ બાજુ આવતા હશે, એટલે વિરમગામથી ટ્રેન પકડીને મુંબઈ જવાના. ઓલા લોકલ આપણે લોકલ ટ્રેન હોય ને, તો શાસ્ત્રી અમદાવાદ ઉતરી ગયા. અને એક તે વખતે ફોન ને હવે કોઈ પેલું લંબર લાગે જ નહીં. ફોન ક્યારે ક્યારે સ્વામી એક હરિભક્તને મોકલ્યા, તમે કહેજો કે શાસ્ત્રી 4 દિવસ પછી આવે, કંઈ કામ નીકળ્યું હશે. તો યોગી આપા સામે લેવા આવ્યા હતા. તો યોગી આપા કે શાસ્ત્રી કયા ડબ્બામાં બેઠા હતા? લો એ ડબ્બાને દંડવટ કર્યા યોગી આપાએ. ડબ્બાને હવે શાસ્ત્રીમાં તો ક્યાં ઉતરી ગયા અમદાવાદ. એ પછી તો બધા કેટલા જુગારી અને દારૂ પીવા બેઠા હતા. એને દંડવટ કર્યા.
કોનો જોગ થયો છે. યોગી બોલતા, શાસ્ત્રીમાં જ બોલતા, એકવાર શિવજી છે ને, શિવજી શંકર પાર્વતી ત્યાં જંગલમાં એક જગ્યાએ દંડવટ કરવા લાગ્યા શિવજી. તો પાર્વતી કે આ શું દંડવટ કરો, શંકર ભગવાન શું બોલ્યા, 10,000 વર્ષ પહેલા નારદજી બેઠા હતા. 10,000 વર્ષ પહેલા નારદજી બેઠા હતા. પછી શંકર જેવા ભગવાન દંડવટ કરે છે. જો તો સત્સંગ કેટલો મહિમા છે. આ બધું શું કરે ખબર જ નહીં પડતી. આ બધું જોવા જઈએ ને વિચારે તો શું કરીએ છીએ આપણે. ઓલા જેમ પેલા નાના બાળક ચડ્ડી બગાડે ને ઝાડા પે, એવું જ છે આપણી દશા સત્સંગમાં. આ સરખામણી કરીએ તો એવું જ છે. આપણે આવું જ કરે છે. એટલું ગંદવાડ બાળ અંદર બધું આમ કંઈ સેવા કરીએ આમ કે પછી આમ ફરમ તપાસ કર, આમની સાથે સરખામણી કર, ખબર પડે. ઝૂંપડપટ્ટીમાં છીએ આપણે, આ લોકો મહેલમાં, આપણે ઝૂંપડપટ્ટીમાં. એવી સ્થિતિ થઈ ગઈ છે. એટલે ટૂંકમાં જરાય દોડ દાપણ કર્યા વગર દાસના દાસની સેવા કરો, ભાગ્યમાની સેવા કરો તો ખાટી જશો. એ તો કોરા કોરા રહી જશે. ઓલો તાવેથો હોય ને, અમે સારંગપુરમાં ઓલા શેખે ઓલા શીરો શેકે ને તો કેટલા 100-200 મણ શીરો શેકે. તાવે તો કોરો ને કોરો, કોરો જ, કાંઈ એને લાભ ના થાય. સત્સંગમાં આપણે આવી રીતે સેવા ના કરીએ, કોરા ના રહી જઈએ તાવેથાની જેમ, આવી ભાગ્ય માનીને. ભગવાને અતિ કૃપા કરી છે, આપણાને અટકી જાય એવું નથી. હા, કોઈ મનમાં એવું રાખવું નહીં. જે સેવા મળે, જ્યાં મળે, દાસ થવાનું મળે, ઝાડુ કરવાનું મળે, જે સેવા પ્રેમથી મહિમા સમજીને પોતાના મોટા ભાગમાં સેવા કરી, ગમે સેવા. ભાવ મુખ્ય છે, સેવા નહીં. સેવા ગમે ત્યાં ઝાડુ કાઢતા હોય કે ચેરમેન હોય કે કથા કરતા હોય, સદગુરુ હોય કે ગમે હોય, સેવા તમે કેવા ભાવથી કરો છો એના પર આધાર છે. હા, બાકી સેવા ગમે હોય, બધાનું ફળ સરખું, તમે ભાવ ઉપર આધાર છે. તો કેવો મહિમા સમજી કરો. એક નાની સેવા, ઝાડુ કરો તો એટલું જ ફળ છે, કથા કરો એટલે એના જેટલું જ ફળ છે, 1000માં તો સત્સંગ એટલું જ ફળ છે. હા, તો સત્સંગ અંદર સેવાની એટલે ટૂંકમાં જો મહિમા સમજાય કે ભગવાને ખરેખર દયા કરી. આપણે પ્રમુખ સાહેબ ખરેખર દયા કરીને આપણે સેવા આપી છે. આવું સ્પાર્ક થઈ જાય એ પ્રકાશ. આવું મનમાં આપણે બેસી જાય, બોલીએ છીએ આપણે, સેટ થતું નથી. સેટ થઈ જાય ખરેખર આ ખૂબ પોતાના ભાગમાં આ સેવા મળે જ નહીં. આપણે કોઈ રીતે મળે નહીં. પ્રમુખ સાહેબને આજ્ઞામાં રહેવાનું, એમનો આ જોગ, એમની આજ્ઞા પાડવા, એમની સેવા કરવાનું, એમના દર્શન કોઈ મળે જ નહીં. ભગવાન કેવળ કૃપા કહીને આપ્યું છે. મારે પ્રથમના 24માં સ્પષ્ટ લખ્યું છે આ, નહીં તો અંતર સૂનું રહેશે. બ્રહ્માંડ સ્વામી જેવા વિકાર સર્વે ટળી ગયા છે, ઇન્દ્રિયાંતર વિષયમાં દોડતા નથી અને નિશ્ચય પણ દ્રઢ છે. આવી સ્થિતિ પણ અંતર સૂનું સૂનું રહે છે. તો મહારાજે કહ્યું કે આખી દ્રષ્ટિ આ સ્પાર્ક કરી આપ્યું ભગવાને. તમે માનો કે તમારા બળથી ત્યાં દોષ નિર્વિકાર થયા છે, તમે બળથી આ સત્સંગ કરાવો છો, કરો છો. ના, ભગવાન કૃપા કરી છે. ભગવાને જોગ આપ્યો છે આ સત્સંગ. આપણે કોઈ લાયકાત નથી. બ્રહ્માંડ સ્વામી જેવા મારે કંઈક કોઈ લાયકાત સત્સંગ યોગ થાય એવું મનમાં માનો છો તો ભૂલ છે. મોટા મોટું સ્પાર્ક આ છે, પ્રકાશ, તેજ. જો ભગવાન યોગી આપણે લખ્યું સત્સંગ કાયમ ટકી રહેવાય. જો એ પ્રકાશ, આવો વિચાર આવે આપણને, સેવા આપણને મળી છે એ પ્રકાશ, સુરત ભાવ રહે એ પ્રકાશ. એવા વિચાર આવે, રાખવાની વાત તો પછી, પણ ત્યાં વિચાર આવે ભાઈ સુરત ભાવ રાખવો છે, સંપ રાખવો છે, દાસના થવું છે, મનમાં વિચાર આવે ને એ સમય સ્પાર્ક થઈ ગયું અંદર, બુદ્ધિની અંદર તેજ પ્રકાશ આવી ગયું. હા, હવે બધું થશે. તો ગમેલું કંઈ પણ સુરત ભાવ રાખવાનો સમય વિચાર જ ના આવે. શું જરૂર છે? બધું બરાબર છે, જે થાય બરાબર, જૈસે કે તૈસે. આવા વિચાર ફરતા રાસ્તા. અરે દાસના દાસ,
આ જો રિલાયન્સમાં કોઈ નોકરી મળે ને તો કેટલો કેફ વર્તે છે. હા, અને ઝાડુ જ કાઢવાનું, પટાવાળો જ હોય રિલાયન્સમાં. હા, આવું ટાટા જમશેદપુર કંપની ઉપર પોતાને ઝાડુ જ કાઢવું, પટાવાળો કેફ કેટલો હોય. હા, રિલાયન્સ કંપની કે મેં હમે વहाँ के पटा वाले है लो. એવું છે. એટલે આપણે આટલું ટૂંકમાં કે આપણે સત્સંગ યોગ થયો છે ને એ આપણી કોઈ લાયકાત નથી, આપણે કોઈ ચૂકવ્યું નથી, ચૂકવણી કરી નથી, મફત જ મળ્યું છે આપણને. હા, અને બહુ મોટી સેવા મળી છે. ભગવાન અતિ કૃપા કરીને આપ્યું છે આપણને. ને ઉપાસના ધડપડાય રાત દિવસ પ્રાર્થના. એટલે શાસ્ત્રી મહારાજે આ રીતે કર્યું છે. પોતાનું ભાગ્ય માને આ ઉપાસના જે આપણને મળી છે એ હરીફાઈમાં સ્વામી મંદિરો નથી બનાવ્યા. કાંઈ પણ સ્વામી કર્યું છે એની ઉપાસના બાબતમાં એ હરીફાઈમાં નથી. આ પોતાનું મન ધાર્યું નથી, પોતાનું મન ગમતું, પોતાના તુક્કા નથી, પોતાના મનમાં એવું ફીટ બેસે એવું નથી. આ શાસ્ત્રનો આધાર ને શાસ્ત્રના આધારે બાજુમાં મહારાજની મરજી છે. ભગવાને આ સેવા આપી છે એટલે ગમે ભોગે સેવા કરવાની છે. હા, યોગી બાબા બોલ્યા ભગવાનને અખંડ ધારવાની એને કોઈ સેવા નથી. જો એટલે પછી આ સેવા આપણને મળી છે, સત્સંગ જ્ઞાન કરાય છે, સેવા જ છે. પણ જો વર્તન સાથે કરાવો ને તો સુપર સેવા. હા, આપણે હજુ કાંઈ પણ થોડું બધું ચાલતું હોય છે, મન ધારું થઈ જતું હોય છે. આ ખટપટ કરીને ક્યાં કહ્યું છે, અભાવ ગુણ લેવાનું ક્યાં કહ્યું છે. સેવા કરતાં બધું કરીએ આપણે, સેવા કરતાં કરતાં અભાવ ગુણ લઈએ છીએ, કોઈનું વાંકું બોલીએ છીએ, આ બધું કહીએ સેવા કરતાં કરતાં તો એ માર્ગ કપાઈ જાય. હા, આ બધા ભાવ દૂર કરીને સ્વામી રાજી થાય, બસ ખરેખર સ્વામી બીજું એ જ અંદર જોવાનું. આવી રીતે સેવા કરીએ તો સ્વામી રાજી થાય. સેવા રાજી જ છે સ્વામી, પણ 40% માર્ગ. પણ અભાવ ગુણ ના લઈએ તો 60%, અને અમારે પછી ગુણગાન ગાઈને બીજા મહિમા કરે તો 80%, 90%. એટલે શાસ્ત્રી મહારાજે આ રીતે સંપૂર્ણ સાધુતા રાખીને અને પોતાનું લેશ માત્ર મનનું ધાર્યું નહીં, સંપૂર્ણ મહારાજના મતે મત મહારાજ જે રીતે આ વાત કરવી છે, જે સત્સંગ કરાવો છે, જે રીતે ઉપાસના પ્રવર્તાવી છે એ રીતે જ શાસ્ત્રી મહારાજે કર્યું છે. આટલો દોષ નહીં. એટલે આપણે પણ ઉપાસના પ્રવર્તન કરીએ પણ બધું આવા બધા દોષ અંદર આવી જાય છે. હા, અહીં જે ગુણ માગ્યા તે આપજો. શેજાન સાઈ મહારાજ આગળ વળાતું જ નથી, અહીંયા ભરાઈ રહ્યા છે. મેં રોજ નક્કી કહીને આવે કે આજે પૂરું કહી દઉં છું.